નમસ્કાર સૌ સિદ્ધપુરવાસીઓ। સિદ્ધપુર નગરપાલિકા વિશે આપણે જ્યારે જેટલી વખત બી જેવા વિડીયો બનાવવા હોય નેગેટિવ એટલા નેગેટિવ 1x100 કરવા હોય તો બની જાય, કારણ કે નગરપાલિકા સિદ્ધપુરની કામગીરી એ પ્રકારની છે। હમણાં આપણે માગ્યા હતા કે ભાઈ જે લોકમેળો સિદ્ધપુર નગરપાલિકાએ જે નદીમાં મેળો ભરાય છે એ 5 મેળામાં થયેલા આવક અને ખર્ચની વિગત આપો। આપણે માહિતી દ્વારા આ માહિતી કેમ માગી હતી કે સિદ્ધપુરના લોકોને આપણે બતાવું હતું કે ભાઈ આટલી આવક આવી ને આટલો ખર્ચ થયો। તો નગરપાલિકાના માસ્ટર માઇન્ડો એટલે જે આ વહીવટ કરવામાં નહીં, વહીવટની આડમાં 19-20 કરવાના માસ્ટર માઇન્ડોનો એક જવાબ કે માહિતી વિશાળ પ્રમાણમાં હોવાથી અમે તમને ના આપી શકીએ, તમે રૂબરૂ આવીને શોધખોળ કરો અને અલગ અલગ વિભાગોના સંલગ્ન હોય, એટલે એવા તો તમારી જોડે કેટલા વિભાગો હોય અને એવી તો કેટલી વિશાળ માહિતી। ટ્રક ભરાય તો અમે પૈસા આપવા રેડી છીએ, એનો જે નિયમ અનુસાર જે થતા હોય પૈસા આપવા રેડી છીએ। ટ્રક ભરીને પૈસા આપવા માટે રેડી છે, કાગળના જે થતા હોય નિયમ અનુસાર। એટલી બધી વિશાળ હોય તો સિદ્ધપુરના લોકો તે વિશાળ કશું જ ના હોય। સિદ્ધપુરના લોકોને તમે ન્યૂઝપેપરમાં ખૂબ સારી જાહેરાતો આપો છો, લાખો રૂપિયાની જાહેરાતો નગરપાલિકાએ ન્યૂઝપેપરમાં માહિતી આપી દીધી છે, તો એ ન્યૂઝપેપરમાં છપાવી દો, પેપર ભરીને છપાવી દો કે ભાઈ આટલો આવક આટલો ખર્ચ થયો, તો અમારે આરટીઆઈ માગવાની જરૂર કેમ ઊભી થાય? અમારે આરટીઆઈની શું જરૂર? અમે શું કરવા 20 રૂપિયા બીજા 50, 200, 500 બગાડીએ? તમારી જોડે બધું છે, પેપરને જાહેરાતો આપો છો, સમાચાર પેપરવાળાઓને મીડિયાને જાહેરાતો મોટી આપો છો લાખો રૂપિયાની, તો એમાં આપી દો, અમે વાંચી લઈશું, લોકો વાંચી લેશે, ખબર તો પડવી જોઈએ 5 વર્ષમાં તમે કર્યું શું, કેવા મેળા કર્યા, મેળામાં કેટલા કટકીઓ કરી, શું લોકોના નામે લોકોને મૂર્ખ બનાવવાના? જાગતા લોકો તમે તો જાગૃત લોકોને મૂર્ખ બનાવી દીધા, તમે એટલા હોશિયાર નહીં। પણ યાદ રાખજો, સમય આવશે તો જેલમાં જવાનો પણ વારો આવી શકે છે। કુદરતના દેર છે પણ અંધેર નથી, યાદ રાખજો, ભોગવવું તો પડશે જ। ક્યાંક કાયદાની ચુંગલમાં આવશો તો એવા જ જીવનના છેલ્લા તબક્કામાં ધંધે લાગશો કે યાદ કરી જશો કે સિદ્ધપુરના લોકોને તમે છેતર્યા છે। 5 મહિનાનો હિસાબ જાહેર નહીં કરો તો ખરેખર તમારી જે વહીવટની પારદર્શિકતા પર સીધો અમારો સવાલ છે કે તમે લોકો કટકીખોર છો ને છો। જો તમે દૂધે ધોયેલા હોય તો હિસાબ સાર્વજનિક કરો। એક બાપાની પેઢી નહીં, સાર્વજનિક સંસ્થા, લોકોના ટેક્સ દ્વારા ચાલતી સંસ્થા, અને સિદ્ધપુરના પ્રત્યેક નાગરિકની ત્યાં એક જવાબદારી છે હિસાબ જોવાની। હિસાબ જાહેર કરો ને તો આવનારા સમયમાં વધુ ખરાબ ભાષા સાંભળવા માટે તૈયાર રહેવું પડશે।